મારી પાસે એક છોકરો આવ્યો હતો, માથાના વાળ એટલે આમ રીછ જેવા, એવી હેરસ્ટાઈલ. મેં કીધું આ વાઘ વરુને રીછ જેવા, મને કે આવું ના બોલાય. તો મેં કીધું શું કહું તને, આવા વાળ? એટલે એણે મને કીધું કોઈ સ્ટાઇલનું નામ કીધું. હવે મને અત્યારે યાદ નથી કઈ સ્ટાઇલ હશે, રીતિક બીતિક જે પણ હશે, રોશન કટ. મેં કીધું આના કેટલા? તો કે સાહેબ 500 રૂપિયા કટિંગના, 200 રૂપિયા સેટિંગના. તું 1000 રૂપિયા એક વાળ કપાવવામાં? મારી પાસે આવું તું ને હું તને ફ્રી ઓફ ચાર્જ, નો કટિંગ, નો સેટિંગ, ઓનલી લોચિંગ, અનુપમ ખેર કટ. મને કે કઈ કટ? મેં કીધું અનુપમ ખેર કટ કરી આપો. આ અનુપમ ખેરે પોતાની એક જગ્યાએ વાત કરી કે અમે સિમલામાં રહેતા હતા. અમારા મા બાપ મધ્યમ વર્ગના, પિતાજીને ગવર્મેન્ટની નોકરી, ક્યારેક પ્રમોશન મળે, ક્યારેક પગાર વધે, ત્યારે પપ્પા અમને 5 સ્ટાર હોટલમાં લઈ જાય, પાર્ટી અપાવે. એક દિવસ પપ્પાએ મને કીધું કે ચાલ બેટા આજે તને હું 5 સ્ટાર હોટલમાં લઈ જાઉં. અમે કાંઈ પૂછ્યું નહીં, અમને મગજમાં એમ કે કદાચ પપ્પાની બઢતી થઈ હશે. હોટલમાં ગયા, ખાધું પીધું, મજા કરી, બહાર નીકળ્યા. પછી મેં પપ્પાને એટલું જ પૂછ્યું, આ અનુપમ ખેર બોલે છે કે મેં મારા પપ્પાને એટલું પૂછ્યું, પપ્પા આજે છે ને પાર્ટી? અને મારા બાપે જે કીધું એ મારી જિંદગીનો એક જબરજસ્ત પાઠ શીખવી ગયો છે. આ પાઠના આધારે હું તરી ગયો મારી જિંદગી. તમને કદાચ ખબર હશે, હવે આમ માણસ જેમ હીરો કે વિલન જે પણ હતો, હવે મોટિવેશનલ કામ કરતો થઈ ગયો છે. એના બેઝ તમને અહીંયા મળશે. અમારા ભગવાનના શાસનને પામેલા દરેક મા બાપ મોટિવેશનલ કરનારા ગુરુ હતા. અમારે દીપક, કોણ દીપકભાઈ છે? બારડોલી વાળા નહીં, મોટિવેશનલની વાત કરું છું. દીપક મહેતા, શિવ ખેરા, જીતેન્દ્ર અઢિયા, સ્નેહ દેસાઈ. અમારા દરેક મા બાપ સ્નેહ દેસાઈ, જીતેન્દ્ર અઢિયા અને શિવ ખેરા કરતા પણ ચડિયાતા હોય છે. કારણ કે ભગવાનના શાસનમાં બધી જ વાતો આવી ગઈ છે. તમે ખાલી એને ફોલો કરો. અનુપમ ખેર કહે કે મારા બાપે એ દિવસે મને જે પાઠ આપ્યો એનાથી હું આખી જિંદગી તરી ગયો. મેં જ્યારે પૂછ્યું પપ્પા આજે શેની પાર્ટી છે, ત્યારે મારા પપ્પાએ મને કીધું બેટા ગઈકાલે તારું 10માનું રિઝલ્ટ જોઈને આવ્યો છું અને તું નાપાસ થયો છે. આ નાપાસ થવાના કારણે તું ઇન્સિક્યોર ના થઈ જાય, તને એનો ડર ન લાગે નહીં. એટલે તારી નિષ્ફળતાનું સેલિબ્રેશન કરવા માટે હું તને આજે 5 સ્ટાર હોટલમાં લઈને આવ્યો છું. યાદ રાખજો, નાપાસ થાવ તે ચાલે, નાસીપાસ થાવ તે ના ચાલે.